મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજના આપણા ઇંગ્લિશના લેક્ચરની અંદર હું વિશાલ મેર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશના લેક્ચરની અંદર આપણે સાદો ભવિષ્યકાળ છે તેના વિશે ચર્ચા કરીશું. તો કે ભાઈ સાદો ભવિષ્યકાળ એટલે શું? તો કે સાદો ભવિષ્યકાળ શું નહીં કહેવાય? તો કે કોઈ પણ કરતા હોય એ કરતા ભવિષ્યની અંદર કોઈ પણ ક્રિયા છે કરશે એવું જ્યારે અનુમાન આપણે કરીએ તો એને સાદો ભવિષ્યકાળ કહે છે. દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ હું આવતીકાલે અમદાવાદ જઈશ, તો અમે અનુમાન કર્યું કે આવતીકાલે હું અમદાવાદ જઈશ, પણ ગેરંટી નથી કે ભાઈ જઈ શકતી. અનુમાન છે નહીં કહેવાય, તો કે અનુમાન એટલે કે ધારણા. હું એમ કહું કે આવતીકાલે વરસાદ આવશે, તો સમજી લો ચોમાસાની સિઝન હોય તો આવતીકાલે વરસાદ આવશે એવું મેં અનુમાન કર્યું. કે કોઈ પણ કરતા છે એ ભવિષ્યની અંદર કોઈ ક્રિયા કરશે એવું જ્યારે આપણે અનુમાન કરીએ તો એને સાદો ભવિષ્યકાળ કહેવાય. પછી હું એમ કહું હું આવતીકાલે તમને અંગ્રેજી ગ્રામર ભણાવીશ, તો અનુમાન કર્યું કે ભાઈ આવતીકાલે હું તમને અંગ્રેજી ગ્રામર ભણાવીશ. કદાચ ના પણ ભણાવું, પણ ચાલુ ભવિષ્યકાળ છે નહીં કહેવાય, તો કે એને પણ સમજવું આપણે ખૂબ જ જરૂરી છે. ભાઈ સાદો ભવિષ્યકાળ અને ચાલુ ભવિષ્યકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ એ સમજવું જરૂરી છે. ભાઈ ઇંગ્લિશ ભણીએ એની પહેલા આપણે ગુજરાતી જે એની વાક્ય રચના છે એ સમજવું જોઈએ, કે ભાઈ ગુજરાતી વ્યાખ્યા છે એ પણ સમજવી જોઈએ. કે ભાઈ હું તમને એમ કહું કે હું આવતીકાલે તમને અંગ્રેજી ભણાવીશ, તો આ મારું ભવિષ્યનું અનુમાન થયું, તો આને સાદો ભવિષ્યકાળ કહેવાય. જ્યારે હું તમને એમ કહું કે હું આવતીકાલે તમને અંગ્રેજી ભણાવી રહ્યો હશું, તો ભણાવી રહ્યો હશું, આ રહ્યો શબ્દ મારી ક્રિયા ચાલુ ક્રિયા બતાવે છે, ભવિષ્યની ચાલુ ક્રિયા બતાવે છે, તો એને ચાલુ ભવિષ્યકાળ કહેવાય. જ્યારે હું તમને એમ કહું કે મેં આવતીકાલે તમને અંગ્રેજી ભણાવી લીધું હશે, જો લીધું અને હશે, આ હશે એટલે કે મારી ક્રિયા પૂરી થઈ ગઈ, મેં ક્રિયા પૂરી કરી લીધી છે, તો આને ચાલુ ભવિષ્યકાળ કહેવાય. ભાઈ કરતા ભવિષ્યની અંદર કોઈ ક્રિયા કરશે એવું અનુમાન કરીએ તો એને સાદો ભવિષ્યકાળ કહેવાય. કરતા ભવિષ્યમાં કોઈ ક્રિયા એટલે કે કામ, કોઈ પણ કામ છે એ કરી રહ્યો હશે તો એને ચાલુ ભવિષ્યકાળ કહેવાય. અને કરતા છે એને ભવિષ્યની અંદર કોઈ પણ કામ છે પૂરું કરી લીધું હશે તો એને પૂર્ણ ભવિષ્યકાળ કહેવાય. ભાઈ કરતા કોઈ પણ હોય, જે સજીવ છે એ કરતા હોઈ શકે, ભાઈ સ્ત્રી છે એ કરતા હોઈ શકે, કોઈ પુરુષ છે એ કરતા હોઈ શકે, જ્યારે કોઈ પ્રાણી છે એ પણ કરતા હોઈ શકે. ભાઈ હું સિંહ વિશેની વાત કરું, સિંહ એક પ્રાણી છે. હું એમ કહું કે સિંહ આવતીકાલે ગર્જના કરશે, તો આવતીકાલે ગર્જના કરશે એવું મેં અનુમાન કર્યું તો એને સાદો ભવિષ્યકાળ કહેવાય. જ્યારે હું એમ કહું કે સિંહ છે એ આવતીકાલે ગર્જના કરી રહ્યો હશે, તો ભાઈ સિંહની ક્રિયા આવતીકાલે ચાલુ હશે તો એને ચાલુ ભવિષ્યકાળ કહેવાય. જ્યારે હું એમ કહું કે સિંહ છે એને આવતીકાલે ગર્જના કરી લીધી હશે તો એનું કામ એને પૂરું કરી લીધું હોય છે, તો એને પૂર્ણ ભવિષ્યકાળ કહેવાય. તો આશા રાખું છું કે આજે મારી વાક્ય રચના જે કહેવાય છે ગુજરાતી વ્યાખ્યા છે એ તમે સમજ્યા હશો. તો કે હવે શરૂઆત કરીએ સાદો ભવિષ્યકાળ. તો વિદ્યાર્થી મિત્રો, મેં આગળના લેક્ચરની અંદર પણ વાત કરેલી છે કે કોઈ પણ કહેવાય છે કાળ હોય એની આગળ ધ આર્ટિકલ લાગે છે. આપણી પાસે ઇંગ્લિશની અંદર 3 આર્ટિકલ છે અને જ્યાં ચોક્કસતા હોય ત્યાં કણે શું થાય છે, ધ આર્ટિકલ લાગે છે. તો કે આ કોઈ પણ કાળ છે એની આગળ ધ આર્ટિકલ લાગે. અને આગળ એ પણ વાત કરેલી છે કે જ્યાં સાદો શબ્દ જોવા મળે ત્યાં સિમ્પલ શબ્દ છે એનો ઉપયોગ કરવો. અને આ જે ભવિષ્ય શબ્દ છે ભવિષ્ય, એટલે ભવિષ્ય માટે ઇંગ્લિશની અંદર શું કહેવામાં આવે છે, ફ્યુચર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે, ફ્યુચર. ફ્યુચર ફટું રે નહીં. તો કે ભવિષ્ય માટે ફ્યુચર, અને આ કાળ શબ્દ છે એના માટે શું કહેવામાં આવે છે, ટેન્સ કહેવામાં આવે છે. તો ભાઈ ઉપયોગ શું છે, ગુજરાતી આપણે સમજવું જરૂરી છે. કે સાદો ભવિષ્યકાળ એનો ઉપયોગ શા માટે થાય છે, તો વાત કરીએ એમ કે કોઈ પણ કરતા હોય, ચાહે સ્ત્રી હોય, ચાહે પુરુષ હોય, ચાહે કોઈ પશુ હોય અથવા તો પ્રાણી હોય, કોઈ પણ હોય જેના જીવ છે એ ક્રિયા કરી શકે. તો કે જે કોઈ કરતા ભવિષ્યની અંદર કોઈ ક્રિયા કરશે એવું જ્યારે અનુમાન કરીએ ત્યારે શું કહેવાય છે, કે સાદો ભવિષ્યકાળ બને છે. તો અહીંયા મેં લખેલું છે કે ભાઈ કરતા એટલે કોણ, તો કે જે કામ કરવા વાળો વ્યક્તિ છે, સ્ત્રી છે અથવા તો કોઈ પશુ છે, પ્રાણી છે, જે હોય. તો કે કરતા ભવિષ્યની અંદર એટલે કે આવનાર સમયની અંદર કોઈ પણ ક્રિયા એટલે કે સામાન્ય અર્થમાં કહીએ તો કે કામ, કોઈ પણ ક્રિયા છે એ કરશે એવું જ્યારે આપણે અનુમાન કરવી છે એટલે કે ધારણા લગાવવું છે ત્યારે કહેવાય ને તો કે આ ભવિષ્યકાળ છે એનો ઉપયોગ થાય છે. ભાઈ ઉદાહરણ આપણે જોઈએ તો થોડુંક વધારે ખ્યાલ આવે કે ભાઈ ઉદાહરણ અહીંયા મેં લખ્યું છે કે અમે આવતીકાલે સ્કૂલે જઈશું. અમે આવતીકાલે સ્કૂલે જઈશું. ભાઈ કાલે કોઈ બહાનું મળી જાય સ્કૂલે ના જવું હોય તો નહીં જઈએ, આ તો અનુમાન છે. ભાઈ અમે આવતીકાલે સ્કૂલે જઈશું. જ્યારે હું તમને એમ કહું કે અમે આવતીકાલે સ્કૂલે જઈ રહ્યા હશું,
તો આ જઈ રહ્યા હશું, આ રહ્યા શબ્દ છે ને ચાલુ ક્રિયા બતાવે છે, તો એ શું કહેવાય? ચાલુ ભવિષ્યકાળ કહેવાય. જ્યારે અમે એમ કેવી, હું એમ કહું કે અમે આવતીકાલે સ્કૂલે પહોંચી ગયા હશું. પહોંચી ગયા હશું એટલે અમારી ક્રિયા પૂરી થઈ ગઈ છે, તો એને આપણે શું કહીશું? તો કે એને પૂર્ણ ભવિષ્યકાળ કહીશું. બીજું વાક્ય છે કે તેઓ આવતીકાલે નવું બાઇક ખરીદશે. ભાઈ તેઓ આવતીકાલે નવું બાઇક ખરીદશે એવો પ્લાન, શું કહેવાય, એવી ધારણા કરી, કદાચ પૈસાનો જ નહીં ખરીદે, આજ મોટી મોટી વાતો કરતા હોય કાલે નહીં ખરીદે, તો કે તેઓ આવતીકાલે નવું બાઇક ખરીદશે, તો એને શું કહેવાય? આ એક અનુમાન કર્યું, તો એને સાદો ભવિષ્યકાળ કહેવામાં આવે છે. તો જ્યારે હું એમ કહું તેઓ આવતીકાલે નવું બાઇક ખરીદી રહ્યા હશે, ભાઈ કહેવાય છે ને શોરૂમમાં પહોંચી ગયા છે અને ખરીદતા હશે, જોતા હશે, સિલેક્ટ કરતા હશે, તો આ રહ્યા શબ્દ છે ચાલુ ક્રિયા બતાવે છે, તો આને ચાલુ ભવિષ્યકાળ કહીશું. ભાઈ ગુજરાતીમાં એટલા માટે સમજાવું છું કે ભાઈ તૈણી ઇંગ્લિશ ની અંદર ભણશું તો ખરા, પણ ગુજરાતીમાં ખ્યાલ તો હોવો પડે. પેલા ગુજરાતી શીખવું જરૂરી છે, તો ઇંગ્લિશ આવડે. ત્રીજું વાક્ય છે તેઓ આવતા વર્ષે દિવાળી ઉજવશે. ભાઈ તેઓ છે આવતા વર્ષે દિવાળી ઉજવશે એવું આપણે ધારણા કરી. બધા જ ભાઈ ફટાકડા લેવાના પૈસા ન હોય નહીં ઉજવે. જ્યારે એમ કહો કે તેઓ આવતીકાલે દિવાળી ઉજવી રહ્યા હશે, ભાઈ ઉજવી રહ્યા છે, ફટાકડા ફોડતા હશે, તો એને ચાલુ ક્રિયા કહેવાય. જ્યારે હું એમ કહું કે પેલો આવતા વર્ષે, જે પેલો છે ને આવતા વર્ષે દિવાળી છે એની ઉજવણી કરી લીધી હશે, ફટાકડા ફોડવાળા બધું, તો પેલો છે એને આવતા વર્ષે કહેવાય છે દિવાળીની ઉજવણી કરી લીધી હશે એવું ક્રિયા એને પૂરી કરી લીધી છે, તો એને પૂર્ણ ભવિષ્યકાળ કહેવાય. હવે વાક્ય જોઈએ. વાક્ય રચના, તો કે વાક્ય રચનાની અંદરની જેમ આગળ વાત કરીને વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા કોઈ પણ મોડલ આપણે ભણીએ, મોડલ ભણવાના બાકી છે, અથવા તો કોઈ પણ ટેન્સ ભણીએ તો સૌથી પહેલા કર્તા આવે. ભાઈ આ એક્ટિવ વાક્ય છે એની અંદર કર્તા આવે, તો કે કર્તા અને વચ્ચેનો ખ્યાલ હોય તો છેલ્લે કર્મ, અન્ય શબ્દ, સૂચક શબ્દ આવે. ભાઈ સૌથી પહેલા કર્તા આવશે, એ ભવિષ્ય છે, એના ઓળખ માટે વિલ શબ્દ આવશે. ભાઈ વિલ અને શેલ બંને આવે છે. ભવિષ્ય માટે વિલ અને શેલ આ બંને શબ્દનો ઉપયોગ થાય છે. તમે જો વિલ ની સાથે શેલ શબ્દ છે યુઝ કરવો હોય તો કરી શકો છો, પણ કંઈક એવું કહેવાય છે કે ભાઈ વિલ અને શેલ બંનેનો ઉપયોગ તો થાય છે, પણ કહેવાય ને શેલ સાથે આઈ અને વી કરતા હોય તો શેલ નો યુઝ થાય, નહીતર વિલ નો યુઝ થાય. પણ જો કદાચ માત્ર તમારે શેલ નો યુઝ, જેમ જેમ કહેવાય ને સમય જતો ગયો એમ ઇંગ્લિશ ની અંદર ઘણું બધું પરિવર્તન આવતું ગયું છે, તો કે કહેવાય છે તમારે શેલ શબ્દનો યુઝ ના કરવો હોય તો તમે કહેવાય વિલ શબ્દ છે એનો યુઝ કરી શકો છો. એટલા માટે બંને શબ્દનો મેં ઉપયોગ નથી કર્યો. કોઈને એવું હોય કે ભાઈ મારે શેલ શબ્દનો યુઝ કરવો છે તો શેલ શબ્દનો પણ યુઝ કરી શકાય, પણ તમારું જેટલું બને એટલું સરળ કરવા માટે મેં પ્રયત્ન કર્યો છે. તો કે કોઈ પણ કરતા હોય એની સાથે તમે વિલ મૂકી દો તો પણ ચાલે છે. તો કે કરતા અને ભવિષ્ય શબ્દ માટે વિલ, અને જ્યારે પણ વિલ શબ્દ આવે એટલે ક્રિયાપદ મૂળ રૂપ આવે. આટલું તમારે જોઈ જ લેવું. કોઈ પણ તમને ખાલી જગ્યા પૂછાય, ગમે ત્યારે પૂછાય, વિલ હોય તો વિલ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે, આટલું યાદ રાખો. ભવિષ્ય માટે વિલ અને શેલ બંને શબ્દ વપરાય છે, પણ જો વિલ છે એની સાથે પણ મૂળ રૂપ આવે અને શેલ તમને આપેલો હોય તો એની સાથે પણ ક્રિયાપદનું મૂળ રૂપ આવે. મૂળ રૂપ એટલે શું? તો કે V1. આ જે 5 પ્રકાર પડે છે ને V5 સુધી, એમાં મૂળ રૂપ એટલે કે V1. એનો આપણે કહેવાય છે ને ઇંગ્લિશ ની અંદર સૌથી પહેલો લેક્ચર છે એની અંદર આપણે અભ્યાસ કરેલો છે. જો ન જોયું હોય તો જોઈ લેજો. કર્તા અને વિલ, જ્યાં વિલ જોવા મળે એ ક્રિયાપદનું મૂળ રૂપ આવે. તો કે વિલ પ્લસ મુખ્ય ક્રિયાપદ પ્લસ કર્મ, અન્ય શબ્દ, સૂચક શબ્દ, આ હકાર રચના. ભાઈ નકાર કરવું છે તો પણ ચર્ચા કરેલી જ છે કે જ્યારે વાક્યને નકાર બનાવવું હોય તો ત્રીજા સ્થાને નોટ મૂકી દો. તો જો પહેલું, આ બીજું અને ત્રીજું સ્થાન, તો કે ત્રીજા સ્થાને મેં નોટ મૂક્યું. તો કે નકાર બનાવવું છે તો કર્તા પ્લસ વિલ પ્લસ નોટ, અને હવે ક્રિયા આવશે. તો મેં વાત કરી એમ કે જ્યાં પણ તમને વિલ જોવા મળે એની સાથે મૂળ ક્રિયાપદ આવે. તો કે સાદા ભવિષ્યકાળની અંદર હકાર વાક્ય હોય, નકાર હોય, પ્રશ્નાર્થ હોય, બધે મૂળ રૂપ આવશે. તો આ કાળમાં શું હતું સમજવાનું? કઈ નહીં. તો કે કર્તા પ્લસ વિલ પ્લસ નોટ પ્લસ મુખ્ય ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ સૂચક શબ્દ. ભાઈ આ તો બેઠે બેઠું જ છે, બધા સેમ ટુ સેમ. વાક્યને જો પ્રશ્નાર્થ કરવું છે તો જો આગળ પણ ચર્ચા કરેલી છે અને હજુ કહું છું કે ભાઈ બીજું છે ને પહેલા સ્થાને અને પહેલું છે બીજા સ્થાને.
જો આ નકાર વાક્યમાં will છે ને બીજા સ્થાને છે, જો પહેલા સ્થાને આવ્યું, અને નકાર વાક્યમાં કરતા પહેલા સ્થાને છે તો બીજા સ્થાને, એટલે ચોકડી પાડી દેવાની, બીજું છે પહેલા સ્થાને, પહેલું છે બીજા સ્થાને. ભાઈ આ નોટ છે ને પ્રશ્નાર્થમાં કાંઈ જરૂર નથી. ભાઈ નકાર અને પ્રશ્નાર્થના વાક્ય બને છે, નહીં તો બનતા એવું નહીં, પણ એનો આપણે આગળ અભ્યાસ કરીશું. અત્યારે તો માત્ર આપણે વાક્યને પ્રશ્નાર્થ બનાવવાનું છે. તો કે will પ્લસ કરતા નોટની કાંઈ જરૂર નથી, તો ક્રિયાપદ આવશે. ભૂલાઈ જાય કે ક્રિયાપદનું કયું રૂપ મૂકવું પાંચમાંથી, તો જો ભાઈ આગળ નજર કરી લો, will બતાય છે, તો કે હા, તો કે will સાથે ક્રિયાપદનું મુખ્ય ક્રિયાપદ એટલે કે મૂળ રૂપ છે, પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ સૂચક શબ્દ અને પ્રશ્નાર્થ વાક્ય છે એટલે ક્વેશ્ચન માર્ક. આ હકાર નકાર ને પ્રશ્નાર્થની વાક્ય રચના થાય છે કે મૂળ વાત એવી થઈ કે સાદા ભવિષ્યકાળની અંદર વાક્ય હકાર હોય, નકાર હોય કે પ્રશ્નાર્થ હોય, બધી જ જગ્યાએ ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. will હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ આવે, shall હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ આવે. જો તમારે shall નો યુઝ કરવો હોય તો કરતા I અને we હોય તો એની સાથે shall મૂકવાનું, અને બાકીના કરતા સાથે શું કરવાનું, will મૂકવાનું. પણ માત્ર તમે જો એવું ઈચ્છો કે ભાઈ મારે માત્ર will નો જ યુઝ કરવું છે, shall ને મારે યુઝ જ નહીં કરો, તો કઈ ખોટું પડતું નથી. બાકી પહેલા કહે છે ને, પહેલા એવું કહેવાતું હતું કે ભાઈ બે ભાગ પાડતા હતા. I હોય તો shall નો યુઝ કરવો હોય તો I અને we કરતા હોય તો એની સાથે shall યુઝ કરવાનો, બાકીના જે કઈ કરતા હોય એની સાથે will યુઝ કરવાનો. પણ ન કરવું હોય, માત્ર will નો યુઝ કરો તો પણ ચાલે. આગળ તો કે ટુમોરો, નેક્સ્ટ ડે, પછી નેક્સ્ટ યર, નેક્સ્ટ મંથ, આવા વગેરે જેવા શબ્દો છે એ ભવિષ્યકાળનું સૂચન કરે છે. શેનું સૂચન કરે છે? ભવિષ્યકાળ. ભાઈ આ નેક્સ્ટ વાળા કોઈ પણ શબ્દ આવે, ભાઈ નેક્સ્ટ ડે હોય, નેક્સ્ટ યર હોય, નેક્સ્ટ દીપાવલી હોય, કે ભાઈ નેક્સ્ટ મંથ હોય, નેક્સ્ટ વીક હોય, કોઈ પણ નેક્સ્ટ વાળો શબ્દ હોય અથવા તો ટુમોરો વાળો શબ્દ હોય એ ભવિષ્યકાળ જ હોય. હવે વાક્ય જોઈએ, વાક્યની પ્રેક્ટિસ કરી તો કે અમે આવતીકાલે સ્કૂલે જઈશું. ભાઈ અનુમાન કર્યું આવતીકાલે સ્કૂલે જઈશું, કદાચ ના પણ જઈએ તો અમે એટલે કે વી, ભવિષ્ય છે એટલે will ની જગ્યાએ તમારે shall નો યુઝ કરવો હોય તો કરી શકો છો. તો કે I અને we કરતા હોય તો એની સાથે shall મૂકવાનું, અને બાકીના કરતા શું કરવાનું, will મૂકવાનું. પણ જો તમારે ઈજી જ કરવું હોય તો shall ને પછી સાઈડમાં કાઢી નાખો ને will નો યુઝ કરો. શા માટે હાથે કરીને અઘરું કરો છો? તો કે we will, હવે will આવ્યું એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, તો કે જો ગો, ક્યાં જવું છે તો કે ટુ સ્કૂલ, અને ક્યારે તો કે આવતીકાલે. વાક્યને તમારે જો નકાર બનાવવો છે તો ત્રીજા સ્થાને નોટ, તો કે we will not. ભાઈ ત્રીજા સ્થાને જો નોટ આવી ગયો તો કે હા. હવે નોટ આવ્યું તો હવે શું આવે તો કે ક્રિયા આવે, બીજું કાંઈ ન આવે. ક્રિયા આવે તો ભાઈ ક્રિયા સાથે કયું રૂપ આવશે તો મૂળ રૂપ. ભાઈ will છે તો એની સાથે મૂળ રૂપ. જો ભાઈ યાદ રાખજો, આ નોટ રહ્યું ને એની પછી ક્રિયા આવે, ઘણા શું કરે સ્થળ મૂકી દે, ક્રિયાને ભૂલી જાય, ક્રિયાને ખાઈ જાય. આ ગો હોય ને નીકળી જાય, સીધું સ્કૂલ લખે. વાહ ભાઈ વાહ. ભાઈ આ નોટ આવી એને પછી ક્રિયા આવે. વાક્ય રચના કે શું એની નથી, અમથી ને મૂકી આમ જો કે ભાઈ નોટ પછી ક્રિયાપદ છે. ભાઈ કર્મના અન્ય શબ્દ નથી, સીધું કર્મના અન્ય શબ્દ નથી લખવાનો, ક્રિયા થોડીક ખાઈ જવાની છે. તો કે we will not go to school, ક્યારે તો કે tomorrow. વાક્યને તમારે પ્રશ્નાર્થ કરવું છે. જો આ બીજા સ્થાને પહેલા સ્થાને આવ્યું તો કે હા આવ્યું, પહેલા સ્થાને બીજા સ્થાને ગયું તો કે હા. આટલી વાત મગજમાં ન ઉતરે, આ વાત આટલી વાત મગજમાં ન ઉતરે, શુદ્ધ દેશી ગુજરાતી ભાષામાં કહું છું. વાક્ય પ્રશ્નાર્થ કરવું છે એટલે હવે ભાઈ નોટ ની કાંઈ જરૂર નથી, તો કે નોટ ને કાઢ નાખીને ભાઈ, તો કે હવે ક્રિયા આવશે તો કે હા આવશે. ક્રિયા રે કયું રૂપ આવશે એટલે સાહેબ ભૂલાઈ ગયું, ખબર ન રહી. એટલે પહેલા એકવાર આગળ પાછળ નજર તો આમ આમ કરી તો કે ભાઈ એમાં will બતાય છે તો will અરે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. પછી એ ખબર છે ને મૂળ રૂપ છે નહીં કહેવાય. પછી એ ન ખબર હોય તો લોચા થાય. તો કે will we go, ક્યાં તો કે ટુ સ્કૂલ, અને ટુમોરો એટલે કે આવતીકાલે. પેલું વાક્ય પૂરું. બીજું વાક્ય જોઈએ કે તેઓ આવતીકાલે નવું બાઇક ખરીદશે. એ ખરીદશે, અનુમાન કર્યું તો તેઓ એટલે દે. દે છે એની સાથે શું આવશે તો કે ભવિષ્ય છે એટલે will મૂકી દો. will છે તો ક્રિયા આવશે, તો ક્રિયાનું કયું રૂપ, મૂળ રૂપ, તો કે they will buy. શું ખરીદશે? બાઇક નહીં ભાઈ, ન્યુ બાઇક. અને ક્યારે તો કે આવતીકાલે એટલે ટુમોરો. જો આ વાક્યને તમારે નકાર કરવું છે તો કે they will ને not. ભાઈ નોટ ત્રીજા સ્થાને આવે, કીધું 17 વાર કીધું. તો કે they will not, હવે ક્રિયા આવશે, યાદ રાખજો, સીધું બાઇક નહીં મૂકી દેવાનું. તો કે they will not, અને will આવ્યું એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. શું કરી છે? ન્યુ બાઇક ટુમોરો, આવતીકાલે. પ્રશ્નાર્થ કરવું છે તો જો બીજા હતું એ પહેલા સ્થાને આવ્યું, પહેલું હતું એ બીજા સ્થાને. નોટ ની કાંઈ જરૂર નથી, એટલે કે will they buy એટલે કે ખરીદશે. શું ખરીદશે? તો કે ન્યુ બાઇક, અને ટુમોરો એટલે કે ભવિષ્યમાં, અને ક્વેશ્ચન માં ટુમોરો એટલે કે આવતીકાલે.
ત્રીજું વાક્ય પણ એક જોઈ લે તો કે પેલો આવતા વર્ષે દિવાળી ઉજવશે, પૈસા હશે ફટાકડા હશે તો ઉજવશે, ફટાકડા ખરીદશે તો નહીં ખરીદે નહીં ઉજવે. તો કે પેલો એટલે ભાઈ હી કહેવાય. તે ત્રીજો પુરુષ પેલો, મારી વાત નથી, તમારી વાત નથી, આપણે કોઈ ત્રીજાની જ વાત કરીએ છીએ એટલે પેલો કહીએ. તો પેલો એટલે શું તો કે હી. ભાઈ ભવિષ્ય છે એટલે વિલ, અને શું કરવું ઉજવવું એટલે કે સેલિબ્રેટ. તો કે હી વિલ સેલિબ્રેટ. ભાઈ વિલ છે એટલે ભાઈ મૂળ રૂપ જ અને શું ઉજવશે તો કે દીપાવલી, અને ક્યારે તો કે નેક્સ્ટ યર આવતા વર્ષે. આ વર્ષે નથી ઉજવી, આવતા વર્ષે ઉજવવાનું અનુમાન છે, પૈસા હશે તો ઉજવશે. નકાર એકો દોડીને તીરી સ્થાને નોટ. તો કે હી વિલ નોટ, નહીં ઉજવે શું તો કે સેલિબ્રેટ નહીં કરે શું તો કે દીપાવલી, અને ક્યારે તો કે નેક્સ્ટ યર. ભાઈ આ નેક્સ્ટ યર જોયું તમારો સૂચક શબ્દ છે, અમુક શબ્દ નથી, સમય બતાવે છે. તમારો જે સમય બતાવે ને સૂચક શબ્દ કહેવાય. પ્રશ્નાર્થ તો જો બીજું છે પહેલા સ્થાને, હું એમ નથી કહેતો વિલ છે આગળ લાવો ભાઈ, હું તમને શું કહું છું કે બીજું છે ને પહેલા સ્થાને મૂકો જ્યારે પ્રશ્નાર્થ કરવો હોય તો, અને પહેલું છે બીજા સ્થાને. તો કે જો આ બીજા સ્થાને છે પહેલા સ્થાને બીજા સ્થાને. તો બીજા સ્થાને શું હતું વિલ, તો કે એ પહેલા સ્થાને આવ્યું, અને પહેલા સ્થાને શું હતું હી, તો એ ક્યાં ગયું તો કે બીજા સ્થાને. નોટ ની કઈ જરૂર નથી, તો ખ્યાલ છે ને, નોટ ઓલી નોટોની જરૂર હોય બધા, આ નોટ ની જરૂર નથી. તો કે વિલ હી નોટ કાઢી નાખ્યું, હવે ક્રિયા આવશે, અને વિલ આવ્યું એટલે ક્રિયાપદનું મૂળ રૂપ જ છે. અકાર વાક્ય હોય, નકાર હોય, પ્રશ્નાર્થ હોય, સાદા ભવિષ્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. શું ઉજવશે તો કે દીપાવલી, અને ક્યારે તો કે નેક્સ્ટ યર, અને પ્રશ્નાર્થ વાક્ય છે એટલે ક્વેશ્ચન માર્ક. અને આગળ મેં વાત કરી એમ તો કે કહેવાય છે ને કે સૌથી પહેલા વિલ અને સેલ એ બંનેનો ઉપયોગ થતો હતો, અને આઈ અને વી કરતા હોય તો એની સાથે સેલ યુઝ થતું હતું, અને બાકીના જે કરતા હોય એની સાથે વિલ નો યુઝ થતો હતો. પણ જેમ જેમ કહેવાય ને અંગ્રેજો આવ્યા ત્યારથી અંગ્રેજી ભાષા લાવ્યા હતા, જેમ જેમ સમય ગયો ને એની અંદર અપડેટ થતું ગયું. તો કે અપડેટ થતું ગયું એટલે માણસે હવે શું કર્યું તો કે સેલ ને સાઈડમાં જ કાઢી નાખ્યું, અને અત્યારે શું કરે છે તો કે કોઈ પણ કરતા હોય વિલ મૂકી દો, વાત પૂરી. એટલે સેલ છે એને સાઈડમાં કાઢી નાખ્યું. પણ આપણે હાવ ભૂલી નથી જવાનું, ગમે ત્યારે કોઈ પૂછાય કે સેલ છે એ કયા કાળનું સૂચન કરે છે, તો કે સેલ છે ભવિષ્ય કાળનું સૂચન કરે છે. વિલ પણ કયા કાળનું સૂચન કરે છે તો કે ભવિષ્ય કાળનું સૂચન કરે છે. જો તમારે સેલ છે એ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું તમને એ કહેવા જઈ રહ્યો છું કે સેલ છે એ પણ ભવિષ્ય માટે યુઝ થાય છે, નથી થતો એમ નહીં. હું એમ નથી કહેતો કે નથી થતો, સેલ છે એ પણ ભવિષ્ય માટે શબ્દ છે એનો યુઝ થાય છે. પણ અહીંયા મેં જે કહેવાય તમારું જે ઇંગ્લિશ તમને જે શીખવાડું છું એ જેટલું બને મેં એટલું ઈઝી કરવાનો ટ્રાય કર્યું છે, જેટલું બને એટલું ઈઝી કરવાનો પ્રયત્ન કર્યો છે. નહીતર તો શું થાય કે એક તો છોકરા છે, એક તો આવડતું ન હોય, એક તો પાછો કરતા છે એમાં ખબર ન પડતી હોય, અને કયા કરતા સાથે શું મૂકવું એ ન ખબર પડતી હોય, તો પાછું આઈ અને વી છે એની સાથે સેલ મૂકવાનું હું કહું તો એને પાછું ગોટાળે પાસે ચડીને ઉભા રહે. તો કે એટલા માટે મેં જેટલું બને એટલું ઈઝી કરવા પ્રયત્ન કર્યો છે, અને મેં માત્ર વિલ શબ્દ છે એનો યુઝ કર્યો છે. યાદ રાખજો, ફરીવાર કહું છું, સેલ છે એનો યુઝ, એનો ઉપયોગ ભવિષ્ય માટે થાય છે, અને પણ મેં કહેવાય ને તમારું ઇંગ્લિશ ઈઝી બનાવવા માટે માત્ર વિલ શબ્દનો યુઝ કર્યો છે. અહીંયા જો લખેલું છે કે ભવિષ્યકાળના સૂચન માટે વિલ અને સેલ છે એ બંનેનો ઉપયોગ થાય છે. આઈ અને વી હોય એની સાથે તમે શું કરી શકો છો, સેલ નો ઉપયોગ કરી શકાય છે. અને જો સેલ છે એની જગ્યાએ તમારે કહેવાય ને કે માત્ર વિલ નો ઉપયોગ કરવો ને તો આપણે અત્યારે કરી શકાય છે. નહીતર પહેલા શું થતું હતું તો બે યુઝ કરવા પડતા હતા. તો કે જો મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો કે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. આભાર.